હેલો દોસ્તો, કેમ છો દોસ્તો? બધા મજામાં દોસ્તો? બધાને બાપા સીતારામ ને જય માતાજી દોસ્તો. એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો આપણે ઘણા ટાઈમથી વ્લોગ નહોતા બનાવી શકતા. એનું કારણ અલગ હતું, બરોબર દોસ્તો. થોડુંક કામમાં બિઝી હતો અને થોડુંક કામ પણ આપણે વધારે હતું, તો વ્લોગ નહોતા બનાવી શકતા. તો હવે દોસ્તો આપણે આજથી કન્ટિન્યુ વ્લોગ આવવાનું શરૂ થઈ જાય. જેવી રીતે દોસ્તો તમે અત્યાર સુધી ચેનલ ઉપર બની રહ્યા છો, તેવી જ રીતે આગળ પણ સપોર્ટ આપતા રહીજો. તો દોસ્તો જુઓ, અહીંયા આપણે હાડી ને એવું બધું ઘરે બધું આવી ગયેલું છે અને બતાવી દઉં તમને પણ. તો જુઓ, ઘણી બધી હાડીઓ ને એવું પણ છે, આ બની ગયેલી છે બધી. અને આ જે હવે થપ્પા પડ્યા છે, આ બંડલ છે, એ બનાવવાના બાકી છે. અને આ સાઈડ તો બની ગયેલી છે. અને અહીંયા અમે જો ઘડી પણ મારી દીધી છે. તો દોસ્તો ઘણા ટાઈમથી આપણે વ્લોગ નહોતા બનાવી શકતા, કેમ કે ખાતે પણ થોડુંક કામ વધારે હતું અને થોડુંક વ્યવહારિક કામમાં પણ આપણે બહાર જવાનું હતું, એટલે આપણે વ્લોગ નહોતા બનાવી શકતા. પણ કાંઈ વાંધો નહીં દોસ્તો, આજથી આપણે વ્લોગ દરરોજ આવવાનું શરૂ થઈ જાય. તો તમે સાથ અને સહકાર દોસ્તો બધા સપોર્ટ કરજો. ને જો કે દોસ્તો સપોર્ટ તો તમે બધા કરો છો, એટલે કે કહેવા પણ તો છે નહીં. પણ ચેનલ ઉપર દોસ્તો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો ચાલો દોસ્તો, આપણે આજે થઈ ગયા છે 8:30, તો નીકળવાનું છે ખાતે, કેમ કે થોડુંક મોડું પણ થઈ ગયું છે. ત્યાં આપણે કટિંગ ને એવું પણ બધું થોડુંક કરવાનું છે આજે વધારે. તો ચાલો દોસ્તો નીકળીએ ફટાફટ. તો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો દોસ્તો આપણે નીકળીએ. તો આપણે આવી ગયા છીએ આજે ખાતે. જો તમને પણ બતાવું કે આજે અમારે લોટ આવી ગયા છે, તો કટિંગ ને એવું બધું કરવાનું છે. ને ઘણા દિવસ પછી દોસ્તો આજે આપણે પાછો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કેમ કે થોડાક કામમાં આપણે વધારે બિઝી હતા, એટલે આપણે વ્લોગ નહોતા બનાવી શકતા. પણ હવે આજથી આપણા કન્ટિન્યુ વ્લોગ આવતા રહે છે. તો જેવી રીતે તમે દોસ્તો સપોર્ટ કરો છો, એવી જ રીતે સપોર્ટ કરતા રહેજો દોસ્તો. તો કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો, તમને આગળ બતાવીશ. તો ફાઇનલી દોસ્તો આપણે હવે કટિંગ કરવા મળ્યા છીએ, અને જો તમને પણ બતાવી દઉં. ને આજે દોસ્તો આપણે બપોર પછી પણ મહેમાન આવ્યા છે ઘરે, ગામડેથી મારા મમ્મી ને પપ્પા બી આવેલા છે. તો શું કામ આવ્યા એ હું તમને કહીશ. ને જો અહીંયા હવે આપણે કટિંગ ને એવું બધું કરવાનું છે. તો ચાલો દોસ્તો ફટાફટ કટિંગ કરી નાખી. ને આ આટલું થઈ ગયેલું છે, ને બાકીનું અહીંયા આપણે કારીગરને ચડાવી દીધું છે. કંઈક આવી રીતનું હોય છે. તો ચાલો દોસ્તો ફટાફટ આને કટિંગ કરી નાખીએ, કેમ કે બપોર પછી આપણે થોડુંક કામ છે. એટલે બપોર પછી થોડુંક મોડું આવવાનું છે. તો ફટાફટ કરી નાખીએ કટિંગ ને એવું બધું. તો બને રહીએ વિડીયોની અંદર. બપોરે જમવા માટે આવી ગયા છે રૂમે. અને તમને પણ બતાવું કે તો આ જે હાડીને એવું પડ્યું હતું હજી, કેમ કે એમનું મત પડ્યું છે, કેમ કે આજ કાંઈ કર્યું નથી. બે છોકરાઓને નિશાળે પરીક્ષા ચાલે છે, એક્ઝામ ચાલે છે, તો એને નિશાળે પણ મૂકવા જવાના હોય અને થોડુંક ઘરનું કામ પણ હોય, એટલે અમારે કાળી આજ કાંઈ કામ કર્યું નથી એટલું બધું. ને દોસ્તો અત્યારે જો વાગી ગયા છે 1:15, તમને બતાવી દઉં. જો 1:15 થઈ ગયો છે. તો આપણે જમવા માટે આવી ગયા છીએ. તો ફટાફટ દોસ્તો જમી લઈએ, કેમ કે દોસ્તો બહુ ભૂખ લાગી છે. કેમ કે અત્યારે ઉનાળાને તમને ખબર જ છે કે દિવસ લાંબો, તો સવારમાં વહેલા નાસ્તો કરીને ગયા હોય ને અત્યારે 1:15 થઈ જાય, તો ભૂખ પણ બહુ લાગે. તો ફટાફટ જમી લઈએ અને મળીએ જમીન પછી. તો ફાઇનલી દોસ્તો આપણે બેસી ગયા છીએ જમવા, અને તમને બતાવું કે ચાલો શું શું જમવાનું. તો જો ગરમા ગરમ દોસ્તો રોટલી, રીંગણા બટેટાનું શાક, કાકડી, ને આમાં છે બટેટા પૌવા. તો ચાલો દોસ્તો ફટાફટ જમી લઈએ, કેમ કે વાગી ગયો છે 1:15 અને ભૂખ પણ બહુ લાગી છે. તો ફટાફટ જમી લઈએ અને મળીએ જમીને. સાથે અમારા મહેમાન પણ આવ્યા છે. જુઓ તમે બતાવો, તડકો છે સુરતની અંદર બહુ જ પડે છે હમણાં.
બધા લોકો કામે પણ જઈ રહ્યા છે. વાગી ગયા છે 2 એટલે કામે પણ આપણે જવાનું હોય અને આપણે રિક્ષામાં બેસી ગયા છે. હવે આપણે જવાનું છે કામે. ચાલો મળીએ ખાતે. આપણે આવી ગયા છીએ કાપોદ્રાના પુલ ઉપર. તો તમને બતાવું તો અહીંયા અમારા કાળી ને દેદુ ને બધા આવી ગયા છે. આરવિકભાઈ એવો અમારા આરવિકભાઈ જો અમારા આરવિકભાઈ રમે છે. સરસ મજાનો એવો ઠંડો ઠંડો તાપીનો પવન આવે તાપીમાં જો. ના અમારા આરવિકભાઈ રમે છે. બસ આ બાજુ આવતા રહ્યો. ફાઇનલ દોસ્તો આપણે ખાતેથી આવી ગયા છીએ ઘરે. અને જો આ બાજુ જો હવે જમવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. ને જમવામાં જો તમે પકોડા ને એવું બધું બનાવેલું છે. સેવ ટમેટાનું શાક છે, દૂધ છે, પકોડા છે. આ અમારા દીદુબેન ને બધા જમે છે. તો આપણે પણ દોસ્તો ફટાફટ હાથ પગ ધોઈ અને જમવા બેસી જઈએ. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ તો કેમ રહેશે? તો આજનો વ્લોગ દોસ્તો આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાપા સીતારામ, જય માતાજી, ગુડ બાય.